જય શ્રી કૃષ્ણ મિત્ર, સ્વાગત છે તમારું મારા રંગીન રસોડામાં। આજે આપણે ઢોસા સાથે ખવાતું સ્વાદિષ્ટ મૈસૂરની રેસીપી આજના વિડીયોમાં જોઈશું। તો એના માટે જરૂરી એવી સામગ્રી આપણે જોઈ લઈએ। હિંગ, મૈસૂર મસાલો, મીઠું, તમાલપત્ર, લાલ મરચું, લસણ આદુની પેસ્ટ, લાલ મરચું, હળદર, લીલા ધાણા, તેલ, બારીક સમારેલા કાંદા, બાફેલ બટેકા, ટમેટાની પેસ્ટ। હવે આપણે મૈસૂરનો વઘાર કરીશું। તો પહેલાં ગેસની ફ્લેમ શરૂ કરીએ। હવે તેલ આવી ગયું છે તો વઘાર કરીશું। હિંગ, ત્યારબાદ હળદર નાખીશું, ત્યારબાદ લાલ સૂકું મરચું, તમાલપત્રથી વઘાર કરીશું જેથી સુગંધ સરસ આવે। લસણ આદુની પેસ્ટ નાખીશું, ત્યારબાદ કાંદા નાખીશું। મૈસૂરની અંદર કાંદા ટમેટા કરતાં ઓછા પ્રમાણમાં લેવાના જેથી મૈસૂર સારું બને। હવે તેને બરાબર હલાવી લઈશું અને બ્રાઉન થાય ત્યાં સુધી કાંદાને ચડવા દઈશું। તમે જોઈ શકો છો કાંદા બ્રાઉન થઈ ગયા છે। હવે તેમાં ટમેટા એડ કરીશું। ટમેટા એડ કરી તેને બરાબર હલાવી લઈશું। મૈસૂર જેમ વધારે ચડશે તેમ વધારે સ્વાદિષ્ટ બનશે, તેથી હજુ તેને 20થી 25 મિનિટ સુધી ચડવા દઈશું। હવે તેને આપણે ઢાંકી લઈશું અને સારી રીતે ચડવા દઈશું। તમે જોઈ શકો છો કાંદા ટમેટા બરાબર સારી રીતે ચડી ગયા છે। હવે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું। પહેલાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, ત્યારબાદ લાલ મરચું નાખીશું। જેવું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે નાખી શકો। ત્યારબાદ મૈસૂર મસાલો, જે બધી જ બેકરીમાં મળી રહે છે, મૈસૂર મસાલો એડ કરીશું। હવે બધા મસાલાને સારી રીતે હલાવી લઈશું। હવે આપણે તેમાં બટાકા એડ કરવાના છે। મૈસૂરમાં જેમ બટેટા ઓછા હશે તેમ મૈસૂર સારું બનશે। હવે આ બટાકા લઈશું, તેને આપણે ખમણી વડે ખમણીને નાખવાના છે જેથી અંદર ગાંઠ ન થઈ જાય અને સારી રીતે અંદર મેલ્ટ થઈ જાય, એટલા માટે આપણે બટાકા ખમણીને નાખીશું। આવી રીતે આપણે બધા બટાકા ખમણી દઈશું। તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ સારી રીતે ચડી ગઈ છે, તેને હલાવી લઈશું। હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું। જેમ મૈસૂર ઢીલું હશે તેમ વધારે સારું લાગશે। હવે આ મૈસૂરને હજુ આપણે 20 મિનિટ જેટલું ચડવા દઈશું। તમે જોઈ શકો છો મૈસૂર સારી રીતે ચડી ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે। તમારે જો આમાં ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકો છો જેથી વધારે સ્વાદિષ્ટ બને। હવે આ મૈસૂરને સર્વ કરવા માટે આપણે બાઉલમાં લઈ લઈશું। હવે ગાર્નિશ માટે થોડા ધાણા એડ કરીશું। પેપર સાથે ખાઈ શકાય તેવું ડિલિશિયસ મૈસૂર તૈયાર છે। હવે તેને આપણે સર્વ કરીશું। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।